નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં પ્રશ્ન બેંકનું સોલ્યુશન જોવાના છીએ. તેમાં મિત્રો આપણો આજનો વિષય કયો રહેવાનો છે? તેમાં આપણો આજનો વિષય છે એ રહેવાનો છે અંગ્રેજી વિષય રહેવાનો છે. અને ધોરણ 6નું આપણે અંગ્રેજી વિષયનું પેપર સોલ્યુશન જોવાના છીએ. સમય રહેશે આપણો 1 કલાક. યુનિટ 1 છે આપણે, આમાં આપણે 1નું સોલ્યુશન જોઈશું. આમાં 1, 2 અને 3ના ક્વેશ્ચનો પૂછાવાના છે. તેમાં 1નું આપણે સોલ્યુશન જોઈશું આપણે આ વિડીયોમાં. બાકીના 2 યુનિટના પછી સોલ્યુશન આપણે જોઈ લઈશું. તારીખ છે 5/10/2024. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને જો મિત્રો તમારે આની પીડીએફ જોતી હોય તો આપણી ટેલિગ્રામ અને વોટ્સઅપ ચેનલ લિંક તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે અને જોઈન કરી લેવાનું રહેશે. તો આપણે હવે સોલ્યુશન સ્ટાર્ટ કરી દઈએ. તો આપણે જોઈએ તો ક્વેશ્ચન નંબર 1. નીચે આપેલ ફકરો વાંચી તેના આધારે પ્રશ્નોના જવાબ લખો, કોઈ પણ એક. તો ઇંગ્લિશમાં મોસ્ટલી આવું જ પૂછાય છે કે એક ફકરો આપેલો હશે. શું આપેલો છે? એક ફકરો. અને નીચે કેટલા 5 ક્વેશ્ચન આપી દે, 5 પ્રશ્નો આપી દે. તો આવા જ ક્વેશ્ચન પૂછાય છે બધા ધોરણમાં. તો આપણે હવે ફકરો વાંચી લઈએ પહેલાં. ઇટ વોઝ અ રેઇની ડે. તો વરસાદ આવ્યો દિવસ હતો. અત્યારે ચોમાસું ચાલી રહ્યું છે અને વરસાદ પણ આવી રહ્યો છે. ધ ચિલ્ડ્રન કુડ નોટ ગો આઉટ ટુ પ્લે. સો મોનાલી, ઈશા અને પરેશ સ્ટેડ એટ હોમ. They decided to color the pictures. They took draw picture and crayons. Monali selected the picture of the mango. Isha took the picture of the apple and Paresh took the picture of orange. They colored the pictures. Their parents were happy to see this. They appreciate the children. તો આવી રીતે તમારે ફકરો પહેલાં જોઈ લેવાનો, સાહિત્ય વાંચી લેવાનો. ક્વેશ્ચન જોઈ તો પહેલો ક્વેશ્ચન છે, ડીડ ધ ચિલ્ડ્રન ગો આઉટ ટુ પ્લે? તો ડીડ ધ ચિલ્ડ્રન ગો આઉટ પ્લે? નો. તો એમાં જવાબ આવશે અહીંયા આવશે ધ ચિલ્ડ્રન કુડ નોટ. તો આમાં જ આવશે નો. તો અહીંયા શું છે? ધ ચિલ્ડ્રન કુડ નોટ ગો ટુ ધ પ્લે. તો નો, ધ ચિલ્ડ્રન ગો આઉટ ટુ પ્લે. નો, ચિલ્ડ્રન નોટ ગો આઉટ ટુ પ્લે. પછી હાઉ વોઝ ધ ડે? તો કેવો? ઇટ વોઝ ધ રેઇની ડે. સો પહેલાનો આન્સર આ રહે, બીજાનો આન્સર આ રહેશે. શું છે? હાઉ વોઝ ધ ડે? તો ઇટ વોઝ અ રેઇની ડે. શું છે? ઇટ વોઝ અ રેઇની ડે. તો આવી તેનો જવાબ રહેશે. પછી છે, વોટ ડીડ ધ ચિલ્ડ્રન ટેક ટુ કલર ધ પિક્ચર? વોટ ડીડ ધ ચિલ્ડ્રન ટેક ધ કલર પિક્ચર્સ? તો શું શું કલરમાં આપણે જોઈએ તો એમાં ધ ડિસાઇડેડ કલર ધ પિક્ચર, એમાં છે મેંગો રે. ધે ટુક ડ્રો પિક્ચર્સ એન્ડ ક્રેયોન્સ. એમાં પિક્ચરમાં મેંગો સિલેક્ટ કર્યું હતું. પછી છે એપલ છે. શું છે? એપલ છે. આપણે જોઈએ તો એપલ રહેશે. અને ઓરેન્જ. શું રહેશે? એપલ, ઓરેન્જ. બીજું શું રહેશે? ઓરેન્જ રહેશે, નારંગી. તો આવી રીતે તમારે જવાબ કરી લેવાનો રહેશે. ઈશા સિલેક્ટ ધ પિક્ચર ઓફ મેંગો. તો ઈશાએ નહીં પણ મોનાલી આપણે જોઈએ તો મોનાલી છે શિક્ષક આપણે ઈશાએ છે એ એપલ કર્યું હતું. તો આ રહેશે ફોલ્સ. શું પૂછો? ફોલ્સ જવાબ આવશે આમાં. પછી છે ફાઇન્ડ આઉટ સિમિલર વર્ડ પ્રેઝ. તો પ્રેઝ તો એપ્રિશિએટ. પ્રેઝનું શું છે? અપ્રિશિએટ. અહીંયા જો આપેલું છે 5માનું. પ્રેઝનું છે અપ્રિશિએટ. તો આવી તેનો જવાબ રહેશે. તો સાહિત્ય તમારે આવી રીતે જવાબ કરી લેવાનો છે. ચેનલમાં આગળ વધતા પહેલાં આપણે બીજી ચેનલ વિશેની તમને માહિતી આપી દઉં. જો મિત્રો, આપણે આ યુટ્યુબ ચેનલ છે હેરી બારી, આ યુટ્યુબ ચેનલનું નામ છે. આમાં આપણે વ્લોગ્સના વિડીયો અપલોડ કરીએ છીએ. તો આ ચેનલ પણ તમારે સબસ્ક્રાઈબ કરી લેવાની રહેશે. તો આમાં પણ સબસ્ક્રાઈબ કરી દેજો. આમાં આપણે ડેઈલી વ્લોગ્સ નાખીએ છીએ. તો આવી રીતે જો આ બધા વ્લોગ નાખીએ છીએ. તો આ ચેનલને પણ સબસ્ક્રાઈબ, લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. તો ફરીથી આપણે વિડીયોમાં આગળ વધી જઈએ. તો આગળના ક્વેશ્ચન જોઈ તો આ ફકરો તમે સાહિત્ય વાંચી લેજો. મિશા ઇઝ અવર ક્લાસ ટીચર. શી ઇઝ ઓલવેઝ ઓન ટાઈમ. શી ઇઝ નેવર લેટ. લાસ્ટ ટ્યુઝડે વોઝ નો ડિફરન્ટ. તો આપણે જોઈએ તો ડઝ મિશા અલાઉ ધ સ્ટુડન્ટ્સ ટુ ગો હોમ અલોન? તો આપણે જોઈએ તો નેવર અલાઉઝ ટુ હિમ. આ જો નેવર. શી નેવર અલાઉઝ ટુ લીવ ધ સ્કૂલ અર્લી. તો આમાં જવાબ આવશે આ. પછી વોન ધેટ ડે સડનલી ધ હેવી રેન એટેન્ડ આસ્કેડ ના હોય છે ઇઝ હોમ અર્લી. તો યસ. તો આવી રીતે કહી શકાય. તો શી કોડ અવર પેરેન્ટ્સ એન્ડ ધે વી વેર અલાઉડ ટુ હોમ. શી ઓલવેઝ ટેક કેર ઓફ ધ સી ટીચર્સ વેલ. ઓન વોટ ડે ડીડ રેલ. ઓન વોટ ડે ડીડ રેલ. તો વન ડે.
પછી છે વોટ ડીડ મિસ શાહ કોલ ધ પેરેન્ટ્સ, તો શી કોલ્ડ અવર પેરેન્ટ્સ એન્ડ ધેન વી આર અલાઉડ ટુ હોમ, તો વે ડીડ, તો શું કામ? કેમ કે હેવી રેન થઈ રહી હતો, હેવી વરસાદના કારણે, ભારે વરસાદ આવી રહ્યો હતો એટલા માટે. પછી મિસ શાહ વોઝ એટ હોમ, ટ્રુ ઓર ફોલ્સ, તો આપણે જોઈએ તો અલાઉડ ગો હોમ, શી ઓલવેઝ ટેક કેર ઓફ મિસિસ આવર ક્લાસીસ, ઓલવેઝ ટાઈમલી, નેવર લેટ, લાસ્ટ ટુડે વોઝ નો ડિફરન્સ, શી વોઝ નોટ એટ હોમ, તો આવશે નોટ એટ હોમ, નો જવાબ આવશે નો. પછી છે ફાઇન્ડ ધ અપોઝિટ વર્ડ ફ્રોમ લાઇટ ફ્રોમ ધ પેરેગ્રાફ. લાઇટનું શું છે અપોઝિટ વર્ડ, તો લાઇટનું તમારે દેવાનું રહેશે, લાઇટનું શું થશે. પછી છે આગળના ક્વેશ્ચન જોઈ લઈએ આપણે. આ ફકરો તમારે સાહિત્ય વાંચી લેવાનો રહેશે અને એનો જવાબ તમારા સાથે મિત્રો દેવાના રહેશે. આ પણ સાહિત્ય ફકરો વાંચી લેજો. તો આપણે જોઈએ ડીડ શિવમ ગેટ ધ કોલ્ડ ડ્રિંક? આઈ એમ શિવમ. I woke up one morning. It was very hot outside. The sun was shining brightly. It ran to the refrigerator to get cold drink. તો આમાં જવાબ આવશે cold. But the refrigerator was off. તો એમાંથી એને મળતું નથી. પછી how was the weather? તો વેધર કેવું હતું? તો વેધર હતું sun was shining brightly. વેધર હતું હોટ હતું એટલે કે તપાવનારું હતું. Why was શિવમ happy? તો શિવમ શું કામ હેપી થયો? કેમ કે મમ્મી આઈસ્ક્રીમ આપ્યું હતું. અહીં જોવાનો આ જવાબ રહેશે. પછી ધ ટેલિવિઝન વોઝ વર્કિંગ, તો એમાં શું આવશે? ટેલિવિઝન ફેન. ધ ફેન જોઈ આઈ ધેન ટર્ન ધ ટેલિવિઝન ફાઇનલી રિયલાઇઝ ધ ઇલેક્ટ્રિસિટી વોઝ આઉટ, તો નો. ટેલિવિઝન તો વર્કિંગ તો કરતું હતું પણ વીજળી નહોતી. અને લાસ્ટનું સિમિલર વર્ડ શું થશે? તો લાસ્ટનું સિમિલર વર્ડ શું થશે? તમારે દેવાનો જવાબ રહેશે, આમાંથી કુતીને જવાબ દેવાનો રહેશે. પછી આ ફકરો પણ સાહિત્ય મિત્રો વાંચી લેજો, ના જવાબ તમારે દેવાના રહેશે. પછી છે આમાંથી તમારે રહેમિંગ પેર શોધવાની. રહેમિંગ પેર એટલે કે મળતા પ્રાસવાળા મળતા ફોગ, તો ફોગનું થશે ડોગ. પછી આપણે કલરથી. પછી ધેરનું શું થશે? જો ધેરનું થશે આ ધેર, અને ધેરનું થશે ટ્રી. પછી છે કાવ, તો કાવનું થશે હાવ. પછી ટોલનું થશે વોલ, ટોલનું થશે વોલ. અને બુકનું થશે કુકનું થશે બુક. તો આવી રીતે તમારે સાહિત્ય કરી લેવાનું છે. રેમિંગ વર્ડ લાલની સાથે લાલ, બ્લુ સાથે બ્લુ, ગ્રીન સાથે ગ્રીન, યલો સાથે યલો, અને આપણે જોઈએ તો આ બીજા ગુલાબી સાથે ગુલાબી કહી શકો, મરૂન સાથે મરૂન. પછી બીજા નંબરનો ક્વેશ્ચન છે કટ. તો કટમાં પણ એવી રીતે આપણે કરાવી દઈએ. કટનું થશે કટનું બટ. પછી છે ટોપનું પોપ. પછી છે ફનનું સનનું ફન. પછી ટેસ્ટનું બેસ્ટ. અને વાઇલ્ડનું ચાઇલ્ડ. શું છે? વાઇલ્ડનું ચાઇલ્ડ. તો આવી રીતે તમારે કરી લેવાનું છે સાહિત્ય જોઈ લો ક્વેશ્ચનના આન્સર. ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. પછી કોલ્ડ, આના સીધા કરાવી દઈશું. કોલ્ડનું થશે બોલ્ડ સાથે. પછી આ એન્ડનું છે, આ એન્ડનું સેન્ડ સાથે. ડેનું થશે રે સાથે. ડર્ટીનું થશે 30 સાથે. અને ઈચનું થશે 20 સાથે. તો આવી રીતે તમારે જવાબ કરી લેવાનો છે. આના પણ તમારે સાહિત્ય કરી લેવા. પછી નીચે આપેલ પરિષદના વાક્યોને બિફોર અને નાવમાં વર્ગીકૃત કરો. તો બિફોર અને નાવમાં વર્ગીકૃત કરી દઈએ આપણે. આવી રીતે પૂછાય છે તમારે. રાઘવ ઇઝ આમાં નાવ છે એ રેડ પેનથી કરાવું છું. નાવ રાઘવ ઇઝ ઇન ધ સ્કૂલ, તો નાવ રહેશે. તો આની આવે હી પરચેડ ગિફ્ટ ફોર ધ ચિલ્ડ્રન, નો આવે. હી વેન્ટ ધેર, નો આવે. હી ઇઝ હેપી ટુડે બીકોઝ હી ઇઝ ગોઈંગ ટુ ડિસ્ટ્રીબ્યુટ, આ બે રહેશે. પછી માય વોઝ, તો એ બિફોરમાં આવશે. શી ટુક ધ પાર્ટ ઓફ ધ ડાન્સ કોમ્પિટિશન, તો એ બિફોરમાં. શી ઇઝ eager to show the prize to her friends. She is going to the school early, તો આ બે એમાં રહેશે. પછી કરણ વોઝ ડ્રાઇવિંગ હિઝ સ્કૂટર લાસ્ટ સન્ડે, તો બિફોરમાં. હી મીટ વિથ, એ પણ બિફોરમાં. હી ઇઝ ઇન્જર્ડ અ લોટ, આવી તેમાં રહેશે. હી ઇઝ ઇન ધ હોસ્પિટલ, તો આ રહેશે બધા નાવમાં. તો આવી રીતે તમારે જવાબ સાહિત્ય કરી લેવા. આ ક્વેશ્ચનના પણ સાહિત્ય જવાબ જોઈ લેજો. પછી આમાં તમારે સંવાદ પૂરો કરવાનો રહેશે. સુરેશ હે હેલો સમીના. પછી તો કે સમીના કે છે હેલો સુરેશ, હાવ આર યુ? ઓ, તો આપણે જોઈએ તો આઈ એમ ફાઇન. અહીંયા આવશે પહેલાં હેલો આવશે.
હેલો આવશે, પછી અહીંયા આવશે આઈ એમ ફાઇન, અહીંયા આવશે આઈ એમ ફાઇન, અને ગીવ મી યોર પેન પ્લીઝ, અહીંયા આવશે પ્લીઝ. પછી સમીના ઓહ શ્યોર, અને આવશે થેન્ક યુ પુટ ધ ટેબલ. તો આ પછી હિયર ઇટ ઇઝ, હિયર ઇટ ઇઝ. તો આવી રીતે તમારે જવાબ કરી લેવાના રહેશે સારી રીતે. ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આમાં પણ આવી રીતે તમારે પૂરી નાખવાનું રહેશે, બધામાં તમને સારી રીતે જવાબ મળી જશે. પછી આ ખાલી જગ્યા તમારે સારી રીતે પૂરવાની રહેશે. જેમ કે શ્વેતા છે તો શ્વેતામાં આવશે અહીંયા વોશ. શું આવશે? વોશ. શ્વેતામાં આવશે અહીંયા વોશ. પ્રેઝન્ટ વન, શ્વેતા પ્રેઝન્ટ હતી, ટ્યુઝડે હતી, આ કરી શકો, વેનસડે કરી શકો, બે તમે કરી શકો. પછી રામ એન્ડ શ્વેતા વોઝ ને બદલે અહીં વેર આવશે, કેમ કે એ બહુ વચન થઈ જશે બંને. વેર એબસન્ટ વન, તો રામ અને શ્વેતા બે એબસન્ટ ક્યારે ક્યારે હતી એક સાથે? તો એક સાથે આપણે એબસન્ટ કહી શકીએ, અહીંયા નથી, અહીંયા નથી, અહીંયા નથી. તો ટ્યુઝડે કહી શકો, ટ્યુઝડે અને સેટરડે. ક્યારે? ટ્યુઝડે અને સેટરડે, ગુરુ અને શનિવાર. અને ઓલ વોઝ પ્રેઝન્ટ, ઓલ વેર, ઓલ વેર્સ પ્રેઝન્ટ ઓન. તો બધા પ્રેઝન્ટ હોય એવું એક છે, તો એક છે ટ્યુઝડે અને વેનસડે પ્રેઝન્ટ હતા. તો આવી રીતે તમારે જવાબ સારી રીતે કરી લેવાના રહેશે. બધા ક્વેશ્ચન આન્સર આવી રીતે કરી લેજો. અને મિત્રો જો તમે ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો વિડીયોને એન્ડ કરીએ છીએ. જય ભારત.